વાહ ભાઈ વાહ, હવે મારી પાસે 1 કરોડ રૂપિયા આવી ગયા છે. હું 1 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છું. અને આ તો એટલા બધા રૂપિયા છે કે હું આખી જિંદગી ગમે એમ વાપરું ને તોય ના ખૂટે, એટલા બધા પૈસા કહેવાય. અને હવે તો સીધું બજારમાં જવું છે અને એક સારામાં સારી એક નવી કાર લેવી છે. આ હેડીને મરી ગયા એટલે હવે ડાયરેક્ટ કાર જ લેવી છે. અને સારામાં સારા કપડામાંથી 4-5 જોડી સૂટ સીવડાવી નાખું. અને મારે રહેવા માટે ઘર નથી. હવે તો બજારમાં જઈ અને એક સારામાં સારો મોટામાં મોટો એક બંગલો લઈ લઉં અને બજારની વચ્ચોવચ 2 દુકાનો લઈ લઉં અને એ 2 દુકાનો હું ભાડેથી આપી દઉં. પછી જે પૈસા વધે ને એ બેંકમાં મૂકી દઉં. તો લાવ, હવે હું સીધો જ બજારમાં જાઉં અને ડાયરેક્ટ એક નવી કાર લઉં. એટલે ઘરે જવું એટલે મારી એન્ટ્રી પડે, કાર લઉં એટલે. મારો બેટો બાપુ કહેતા હતા કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે અને બાપુ પાસે રહેલા એ 1 કરોડ મેં માગી લીધા અને બાપુએ આપી પણ દીધા 1 કરોડ રૂપિયા. પોતાની પાસે રહેલા બધાય પૈસા કોઈ કેવી રીતે આપી શકે? મને લાગે છે કે બાપુ પાસે હજી કાંઈક પૈસા તો હશે જ. હજી એ બાપુ પાસે કંઈક ધન દોલત કે માલ મિલકત હશે ખરી, ન કે કોઈ પોતાની પાસે રહેલા બધાય પૈસા આપી ના દે. લાય ને, હજી એ બાપુ પાસે પાછો જો. બાપુ પાસે હજી કાંઈક વધારે હોય પૈસા કે કોઈ ધન દોલત તો પૂછતો હોઉં. અને જો એમની પાસે હોય તો પૈસા કે ધન દોલત હોય તો હું બાપુ હાલે તો લેતો આવું. બાપુ પાસે પાછો તો દৌરો છો, પણ બાપુ એમની પાસે શું છે, ધન છે, દોલત છે, એ મને મહેરબાની કરીને કહે તો સારો, મારો બધો ધક્કો પડવાનો છે.